ખાસ કરીને આ વિડીયો ખાસ જોઈજો. આ હાઈવે રોડ છે, નેશનલ હાઈવે રોડ, કોઠારિયા ગોંડલ ચોકડીની પાસે. ત્યાં ખૂબ ભયાનક રીતે તમે જોઈ લેજો, આ બધા પોતાનો જીવ જોખમમાં મૂકી અને જે ગાડીઓ ડાયરેક્ટ કાઢી રહ્યા છે. જુઓ, તમે જુઓ છો સામે પણ વન વેમાંથી ડાયરેક્ટ અંદર ગાડી કાઢે છે અને અહીંથી પણ આ લોકો જાય છે. હવે આમાં કોઈ વ્યક્તિને કાંઈ થાય, આ ખટારા કેટલા સુપરફાસ્ટ આવે. આગળ 500 મીટર પુલ આગળ છે, ત્યાં અત્યારે ટ્રાફિક પોલીસ ઊભી છે. હવે ટ્રાફિક પોલીસને ત્યાં પૈસા કમાવા છે, પણ અહીંયા કોઈનો જીવ જાય એ એને મંજૂર છે, બરાબર છે. એટલે માત્ર પૈસા કમાવા માટે જ પોલીસ તંત્રો જે કંઈ પણ છે એ છે. 500 મીટર દૂર જ અત્યારે હાલમાં મેમાં ફાડે છે અને જીવ જોખમની વાત કરે છે કે હેલ્મેટ પહેરવા જોઈએ. અહીંયા તમે જોઈ લો, આ કોઈ વ્યક્તિઓને કાંઈ થાય, આ ફૂટપાથ જવા રોડ આવે, રોડ ઉપર ગાડીઓ આવે છે અને આ લોકો ઠેકાડે છે ગાડી. તો એ જવાનોને હમણાં અત્યારે હું જઈને કહું છું કે ભાઈ, તમારે જો ખરેખર નિયમિત કામ કરવું હોય તો આ જે આમાંથી કોઈને બચાવશે, આ જનતાને કોઈને બચાવશે તો એ યોગ્ય નોકરી છે એની. એ નોકરી એની યોગ્ય છે. આને મેમો મારે તો એ યોગ્ય છે. પણ આ પુલ નીચેથી જાય છે, એ પુલમાં હજી રોડ રસ્તા નથી બન્યા, ત્યાં પબ્લિક હેરાન થઈને ત્યાંથી જાય છે, લીગલ જાય છે, એને રોકે છે. એટલે સમજવા જેવું છે. આ જો આ કેટલા જોખમકારક રોડ. હવે આમાંથી કોઈને કાંઈ થયું તો સામે વન વેમાં રોડેથી આવે છે ગાડીઓ, બરાબર ફૂડ ફાસ્ટ. આ મેન હાઈવે આમ જુઓ કેવા ભારે ભારે ખટારા ટ્રક જાય છે.